હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। અત્યારે વાગ્યા છે સવારના 7 અને દેવાંશી પપ્પાને તો ઘરે જવાની જ જલ્દી છે કે મોડું થઈ ગયું પણ કીધું ગાડી ઘરની છે ક્યાં ઉપાડી છે વેલા જ મોડું હાઈલે રાખે। મોડામાં એવું છે કે આપણે આજ જુનાગઢનો મરચું પાવડરનો છેલ્લો રાઉન્ડ, પછી આપણે ડાયરેક્ટ દેવા નથી જવાનું। જે કાંઈ ઓર્ડર લેવું એ પછી આપણે કુરિયરથી જ દઈ દેવું। આપણે જુનાગઢ ને જામનગર બે ઠેકાણે રૂબરૂપ દેવા જતા, હવે રૂબરૂપ દેવા નથી જવું અને કુરિયર કરી દેવું। એટલે અત્યારમાં આપણે ફેરો છે જુનાગઢનો અને અત્યારમાં નીકળી જાવ તો બપોરે 2 વાગે તો પાછો આવતો રહું। 12:30 તો ન કહેવાય, કારણ કે 12:30 તો પોગાતું નથી। હા, અને આપણે જો બધા ઢોરને બાયણે બાંધી દીધા છે, બરાબર। ગોમતીને મારે રોટલી ખવડાવવાની બાકી છે હજી। હાલે ગોમતી અમારી એટલી શાંત કે તમે એની પાસેથી આઈથી ખોડનું તગારું લઈને નીકળો તો ઈ એમ નો કે મને આપો। જો આ રોટલી છે ઈ નિરાતે ચાવે, પા એમ થયું કે બધી મોઢામાં લઈ લો, એવું નહીં, આમાં કઈ ઘટે જ નહીં। અને આપણી ગંગા તો તગારું લઈને તમારે આમથી આમ નો નીકળે। ખાલું તગારું વાહીદું કરો ને તોય 15 ઘુમરા મારે। એને ખાવાનું એટલું, આને એવું કઈ નહીં, એને એવું કઈ નથી। અને ગંગાનો ઓગા નાખો ને તોય ખાઈ ઈ ખાઈને ઊભી રહે તોય પાછી તાજી રહે। ઓહરે ને પણ ખાધે હાડુડું ન હોય ને ઈ ઢોર ઓહરે નહીં અને સુખી થાય એમ, કારણ કે એનું પેટ ભરાઈ જાય એટલે નિરાતેથી બેહીને ઓગારી શકે। પેટમાં ભૂખ હોય તો કે શાંતિ હોય નહીં, અને પાછું જેવું તેવું ભાવે ને હારું ભાવતું એટલે ભૂખા રે એમ, અને આ ભૂખી ન રે। એ અત્યારે જો ઊભી રાડા સાવતી હતી, એ સાઈવા જ રાખે, આખો દી એને સાવવાનું ચાલુ જ હોય। ગોમતી ઓ હે પી લે, આલે પાણી પી લે। અહીં જે ભૂકો ખાધું હોય ને એટલે અત્યારમાં પાણી બતાવવા પડે, ઉનાળાનું તો પાણી આખો દિવસ બતાવી જ રાખવાનું। તો પી લે। આજે એને ઘડીક છૂટી મૂક, ભલે એ ઠેકડા મારે। કાનાજી બાપા ભલે છૂટી મૂકે ને પછી આંજી બાપા બાંધી દે। હવ હાલ જાવા દે હાલ। અત્યારે ટાઈમ થયો છે 8 ને આપણે કામનું સેટિંગ એવું હતું કે હું કામ લઈ કઈ નક્કી નહોતું, ધૂ કચરા લઈ કે વેફર લઈ। કાલે આપણે બટેકાનું ખમણ તો કરી નાખ્યું, સાંજે ખમણી નાખ્યું હતું ને સવારે બાએ બાફીને મૂકી દીધું ને હું ને એને પપ્પા ગયા હતા સેલા, મારા મામાજીની દીકરીને એને જામનગર મરચું પાવડર દેવાનો હતો ને મને સેલા મૂકતા ગયા ને પછી જામનગર વહી ગયા। આપણે ત્યાં જમીન નીકળ્યા ઘરે પહોંચ્યા ત્યાં 7 વાગી ગયા। એટલે સાંજે કાંઈ આવીને વેફર ના બટેકા ખમણા નહીં, આપણે થાકી ગયા હતા તો સવારે પછી પ્લાન કર્યો હવે આપણે વેફર બનાવી જ નાખવી છે આજ તો। બા હવે બટેકાની સાલ ઉતારતા જાય છે ને હું ખમણતી જાઉં। આપણે એમ માનશું કે વાડીએ ગયા હોય તો કેમ તડકો લઈ, એમ તડકો લઈ લેવું આજ તો 12 થાય તો થઈ જાય। એટલે બા જો બટેકાની સાલ ઉતારતા જાય છે। અમારે ગમે એ કામમાં અમે હાહુ બે હારે જ હોય એટલે અમારે કામનો કઈ પ્રશ્ન ન રહે, ગમે એ કામ હોય ફટાફટ થઈ જાય। પછી બા બાપતા જાય ને હું હુકવતી જઈશ ને આમાં નાખતા જઈશ બા સાલ ઉખેડીને હું આમાં બટેકા ખમણીને આમાં નાખતી જાઉં છું। અને ખમણ તો આપણે તૈયાર થઈ ગયું, બપોરે તરશું વતન કેવું થયું ખબર પડે। ને બટેકા આપણે લીધા હતા 40 કિલો, જામજોધપુર અમે ગયા હતા ત્યાંથી આખો કટોટ લઈ આવ્યા 40 કિલો, એ વીણીને મોટા જ લીધા હતા। એટલે આમ તો ખમણતા ને હુકવતા ને મોટા બટેકા હોય એટલે કાંઈ વાર તો લાગે નહીં, એટલે ફટાફટ થઈ જાય। હવે આપણે વેફરનું જ કામ છે ને ભાઈ તો એને હુતા છે આરામથી, ભલે હુતા, એને હિંચકો ચાલુ હોય ને એટલે નીંદર આવે, પણ આમ તેમ પગ કરી નાખે ને એટલે હિંચકો બંધ થઈ જાય। અત્યારે રાતના હુએ ભાઈ 1 વાગે, અત્યારે ઉઠશે 10:30 11, એટલે એની નીંદર થઈ ગઈ, પાછો બપોરે હુઈ જાય 3 વાગે તો ઉઠશે 4-5 વાગે। તો આપણે બટેકાની વેફર પાડતા કાંઈ વાર લાગે નહીં। આપણે દેવાંશી પપ્પા એમ કહેતા હતા કે બોરિયા વેફર પાડી દે, આવી મહેનત કોણ કરે, હું ત્યાં પડાઈ આવી દેશ। કીધું તમે બોરિયા પૂગો ને આવો ને ત્યાં તો આ વેફર અમે પાડી લઈ હાહું થઈ ને વેફર પાડવી મને તો આમે બહુ જ ગમે, કઈ વાર લાગે જ નહીં। હા ચાલે તો પછી કોઈ કામમાં વાર લાગે નહીં। એટલા વેફરની કલાક નો થઈ તા અમે બે હાહું હવે આટલા બટેકાની કલાક નો થઈ તા અમે બે હાહું હવે વેફર પાડી તૈયાર કરી લીધી, હમણાં હુકવી લેવું।
અમારો ભાઈ હું તો છે ને એટલે અમે રાજા. ઉઠશે પછી એક જણું એમાં જોહે. શું વાર લાગે. હવે આપણે પેપર ખમણાઈ વહી ગઈ છે ઉપર ને બાફાઈ માંડ્યા છે. એટલે હવે હું જાઉં, મેં નીચે થોડુંક કામ હતું એ કરી નાખ્યું. એટલે વેફર નો આપણો પેલા આંધણ ઉકળતા વાર લાગે એટલે આપણે પેલો જ ઘાણવો જાય છે, પણ પછી વાર નહીં લાગે, પાણી ઉકળતા જ વાર લાગે. અને બર્તન નાખ્યા છે 2, એટલે ફટાફટ તાપ બોલશે. હમણાં ઢાંકી દે. એટલે આને તો કઈ આરામોરી બાફવાની હોય, આપણે સૂકી જે ભાજીમાં બાફી એવી તો બાફવાની હોય નહીં. ને આપણું કાલનું ખમણ 3 ખાટલા થયું તો આપણે અહીંયા જ વીકવું હતું. એ 3 ખાટલા માંથી હવે આપણે ખમણ લઈ ભેગું કરી લઈને પછી આમાં વેફર હુકવવી પડશે ને. અડધી વેફર આપણે અહીંયા હુકવશું, અડધી સામે મારા જેઠની મેળીએ હુકવશું અહીંયા. એટલે ફટાફટ હુકાઈ જાય ને. બધી અહીંયા હમાહે નહીં એટલા બધા બટેકાની. ને અમારે પાછું અહીંયા છે સાંયો, ત્રીજે મારે આપણે કાંઈ ચડવું નથી. આપણે વેફર બફાઈ ગઈ ને હુકવવાનું થઈ ગયું ચાલુ ને. એક ઘાણવો તો હુકવી નાખ્યો અને આ બીજો ઘાણવો લઈ આવ્યા છે. એટલે બાફતા જઈને આપણે અહીંયા હુકવતા જઈએ. એટલે નથી ને તો આપણે અહીંયા 2 હાડીઓ ભરી દઈ, પછી તો આપણી મેળીએ સાંયે જ હુકવશું. તડકો અત્યારે હજી ટાઈમ 10:15 થયો છે, ત્યાં તો એમ થાય કંઈ ઊભું નથી રહેવું, એવો તડકો છે બહુ જ નો. પણ ચોખ્ખું ખાવું હોય ને તો મહેનત કરવી પડે. તમે બહારથી વેફર લ્યો, એ સીધા બટેકા નાખે અને વેફર બનીને આવે, અને આમાં આપણે કેટલી મહેનત પડે. એટલે આપણે આ એટલી નુકસાન ન કરે ને આપણું તેલ સારું હોય તળવામાં, અને પરબારી બની જાય તેલમાં 80 મિનિટે. એટલે એમાં એટલો ફાયદો ન કરે. નાના છોકરાઓને તો ખવડાવી જ નહીં બહારની વેફર. અમારા દેવાસને જો કે બહારનું ખાવાની આદત છે નહીં, એટલે ઉપાડી નથી. એમાં મસાલા એવા નાખેલા હોય, લાગે ચટપટું, ભાવે એ આ ન ભાવે દેવાસ નહીં દઈ તો, પણ ગણ આ કરે એમ એના કરતા. બટેકા લગભગ છોકરાઓને ભાવતા જ હોય, એટલે વેફર એ ભાવતી જ હોય. પણ ટમેટા વેફર એવી ફ્લેવર વાળી હોય ને, ખાટી મીઠી, એ ભાવે. આમાં કઈ વાર લાગે નહીં. આપણે વેફર બધી જો મોટી જ છે, મોટા બટેકા હતા એટલે થોડીક જલ્દી થાય. નાના બટેકા હોય તો એ પાછો પ્રશ્ન રહે. આપણે આ ગઈ સાલ તો બનાવી નહોતી વેફર, એના આગલા વર્ષે બનાવી હતી, થોડીક ખારી થઈ ગઈ. તો ગઈ સાલ દેવાનસિંહ પપ્પા કે આપણે વેફર જ નથી બનાવી. એ કે આ ખારી વેફર ખાવી કેમ? એટલે આ વખતે આપણે હાવ મીઠું બાઈએ છે ને વિચારી જ નાખે છે. એટલે બાને આ વખતે મેં કીધું આ તો બા હાવ મોરી લાગે, થોડુંક નાખજો. તો કે ખારી થઈ જાય તો. એટલે દેવાનસિંહ પપ્પાનું અગાઉ કીધેલું છે કે ખારી ન થાય એ ધ્યાન રાખવું, બનાવો ભલે. આ વખતે આપણે ખારી તો બનાવવાની જ નથી. સેજ ઓછું પડશે ને મીઠું તો હાલશે, ખારી ન થવી જોઈએ. જો આપણે દેવાંશભાઈ ઉઠ્યા હતા 11 વાગ્યા, અત્યારે 11:30 વાગ્યા. એટલે આપણે ધાબા ઉપર ઓલી બાજુ તો હૂકવી દીધી. હવે આપણે રૂમમાં હૂકવવાની છે વેફર. એટલે અહીંયા પંખો ચાલુ છે એટલે વાંધો ન હોય, અહીંયા સરસ હુકાઈ જ જાય. પણ વાતો તડકો એટલે માથું દુખવા માંડ્યું, એવો તડકો છે. અને વેફર હવે આપણે જાજી છે નહીં કા ભાઈ? અને ભાઈએ આજે અમને બહુ સાથ દીધો. 11 વાગ્યા લગન નીંદર કરી ને મોટું કામ કર્યું છે દેવાંશે અમારે. ના કે યારો આ રે તડકાનો. ને અહીંયા આપણે બા વેફર કાઢે છે. હવે ઘાણવો આ નીકળી જાય ને પછી આ છેલ્લો ઘાણવો છે. હા બસ આટલી જ છે, નાનો અમથો. એટલે પૂરું વેફરનું કામ ગમે એ હાથમાં લઈ વેલા કે મોડું. આપણે હવા 9 બાફવાનું 9:30 થઈ ગયા હતા. પાણી વીકળું તા હા ના 12 થઈ જાય. 25 કિલો હા. આપણે 40 કિલો બટેકા લીધા હતા, એમાં 20 કિલો 15 કિલોનું ખમણ કર્યું, 25 કિલો આમાંથી એક બટેકું કાઢ્યું નથી કે રાખ્યું નથી. એટલે 25 કિલો બટેકાની વેફર આપણે 9:30 બાફવાનું ચાલુ કર્યું હતું. આમ તો આપણે ખમણીને બધું એટલે 8 વાગ્યાથી 12 વાગ્યા લગનમાં આપણે 25 કિલોની વેફર થઈ ગઈ. અને હવે તો અહીંયા તો બાઈ હુકવવા લાગે. હમણાં એ ઘાણવો નાખીને પાછા હુકવવા લાગશે. ભાઈ તું કઈક કામ કર મારા દીકરા. અમને નહીં તગે
હં તો તું ખાઈ છે નહીં ને? હાલો તો હું શું કરી દઉં. જો આપણે દેવાંશભાઈ આજે બપોર વચ્ચે ઉતા નથી, 11 વાગે ઉઠ્યા એટલે આપણે હુવા દે નહીં. આમ નમ તોફાન. હવે અત્યારે ભાઈને લાગી છે ભૂખ ને આપણે વેફર થઈ ગઈ છે હુકાઈને તૈયાર, એટલે આપણે હવે વેફર જ તરવાની છે. જો તેલ મૂકી દીધું છે ને થોડીક તળી છે, તરીને ચાખી તો ખબર પડે કેવું બન્યું, એટલે આપણે હવે તરી નાખી પેલા બધું. આપણે છાશના મસાલાની બધી તૈયારી થઈ ગઈ, એટલે હવે બધું શેકવાનું છે ને એ પેલા શેકી નાખી. આપણે ધાણા જીરું બાઈએ દળવા તૈયાર કર્યું હતું, પણ એ બહુ જાજુ થયું હતું, એટલે કીધું આ વખતે ધાણા શેકીને નાખી દેવું, એટલે મેં એમાંથી જ આટલા કાઢી લીધા મસાલો બનાવવા હતો. તોય 4.5 કિલો તો થયું, એટલે આપણે આ જ શેકી નાખશું. અને ધાણા જીરું, હંચર, અજમા, ફુદીનો, તીખા અને મીઠું, એટલે આમાં શેકવાનું છે આપણે ખાલી અજમા અને મીઠું અને આ ધાણા અને જીરું એ આપણે શેકી નાખી. આપણે ગયા હતા જુનાગઢ, કેશોદ, મેંદેડા, મરચું પાવડર દેવા, અને અત્યારે પોગી ગયા ઘરે. અને મારો દીકરો દેવાંશ મારી રાહ જોઈને બેઠો તો મારા પપ્પા આવે અને કઈક ભાગ લઈ આવે, એટલે મને કે ગોલો પપ્પા લેતા આવજો. એટલે આપણે દેવાંશભાઈ માટે ગોલો લઈ આવ્યા છીએ. મૈંડો ખાવા મજા આવેલા. એ ભાવે તને ગોલો? અને ભાઈ એકલો ગોલો ખૂટાડી હકે નહીં. બોલ છે એની હો. એ આમ જોતા ભાવે હે હે. અને દેવાંશભાઈ હાટું આપણે જુનાગઢ પાસે બાલોટ છે ને, એના આપણા સબસ્ક્રાઈબર પ્રવીણભાઈએ દેવાંશ માટે ચીકુ દીધા છે, એટલે જો ચીકુ લેતા આવ્યા. દેવાંશ તો ઘેરે હોય તો એના માટે તો કઈક ને કઈક આવે જ. કાલ મરચું પાવડર દેવા ગયા ત્યાં દેવાંશ માટે 500 રૂપિયા મોકલાવ્યા ભાઈ, કે દેવાંશ ને આપી જ દેજો એમ. અને આ બાલોટ ગામથી પ્રવીણભાઈએ મોકલાવ્યા દેવાંશ માટે ચીકુ. જૂસ લીધે રાખે દેવાંશ. મોલાઈ હે ને એને જ બાજી ખાઈ જાય એમ. જો આપણે છાશનો મસાલો બનાવવા માટે બધું હવે મિક્સરમાં ક્રશ કરીને થઈ ગયું તૈયાર. એટલે આપણે આ ધાણા જીરું શેકાતા ઈ છે, પછી અજમા, ફુદીનો, તીખા બધું મિક્સરમાં પીસી નાખ્યું, મીઠું શેકીને તૈયાર કરી લીધો. હવે મસાલો મિક્સ કરી લઈને ઉનાળામાં આપણે છાશ જાજી પીવી હોય, અને મેઇન પ્રશ્ન ઉનાળામાં હોય આપણે પચવાનો. ગમે એ ખાઈને એટલે જલ્દી પચે નહીં, પેટમાં એમ થાય ભાઈરે ભાઈરે જ રહે. પણ આ મસાલા વાળી છાશ પીને તો એ પ્રશ્ન ન રહે. અને બધો મસાલો ઘરનો રહોડાનો જ, ક્યાંય બહારથી કઈ લેવું ન પડે. હા બધું હોય જ આપણે ઘરમાં ઉપયોગ કરતા હોય ઈ જ. હે હા જો એમને નાખશે. આ મારો આયર જ છે ભાઈ બધું કામ કરાવવાનું. જો એને આવડે. જો જો ઢોરવાનું કામ કરે છે. બસ હવે મિક્સ કરું, પછી આપણે ગંગા દવા જવું મોડું થાય. જો ટાઈમ થઈ ગયો 6:30. હા આપણે છાશનો મસાલો બધું આપણે મિક્સ કરી નાખ્યું, અને દેવાંશી પપ્પા પીન કે કેવો બન્યો ઈ પ્રમાણે હાલે. એમાં કઈ ન ઘટે, બહુ સારો થયો હશે. સ્વાદિષ્ટ મસાલો ઘરનો. આપણા મસાલાનું પ્રમાણ જોઈને છાશ કેટલી જોઈએ ખબર પડી જાય. 2 મહિના નહીં હાલે આ મસાલા. હા એટલું પ્રમાણ વધારે હોય એમ. એટલે એવું નથી, છાશ ઘણા ઓછી પીતા હોય, ઘણા વધુ પીતા હોય. ઉનાળામાં તો લગભગ બધાને જોતી જ હોય છાશ. હા છાશનું પ્રમાણ ઉનાળે વધારે રહે ને અમૃત છે એ તો વધારે સારું તડકાની. અમારે રૂહી નથી પીતી ને તો અમે બહુ અફસોસ કરીશ. હા એ છાશ નથી પીતી એમ. અને આ બધા મસાલા અત્યારે તમને મજા આવે ઉનાળામાં જ. હજી મીઠું નાખી દે એટલે ખારો થઈ જાય. એને ખબર છે બીજું શું નાખવાનું. હા પછી એને આય બસ શીખી જાય મારો દીકરો. હા મસાલાનો સ્પેશિયાલિસ્ટ થઈ જાય. મસાલોય વેચવા મન છે, અને તાર મમ્મી ને કેવું નથી નકર તાર મમ્મી મસાલોય મૂકશે કે મસાલોય આપણે વેચવો હે. મસાલો બનાવવાનો તો મારે કેટલેક પહોંચવું આમ. હજી ગાયું લેવી, હજી તમારો મસાલો એમ કરીને એમ કે તું વેચવા માંડે. આપણે એક ધંધો નથી કરો. કા દેવાંશ દેવાંશ આટલું ટાઈમ નો રે. આપણે આપણી ભાગદોડમાં આપણે છોકરાને ટાઈમ નો દે ને એ તો ગમે જ નહીં. પેલો ટાઈમ એને દેવાનો. હજી દેવાંશ આપણો નાનો છે. કા દેવાંશ દેવાંશભાઈ ને તબલા વગાડવાનું થઈ ગયું ચાલુ. કા શું છે આ હે? એટલે મસાલો આપણો
2 કિલા ને 2 ની થોડીક અધૂરી રહી. હા ભરાઈને કમ્પ્લીટ થઈ ગયો. હા અને આ બોટલ એ ભરી લીધી અત્યારે રોજ નાખવામાં કારણ કે આમાં પગબારો નખાઈ જાય ને એમ છાઈસ હા દેવાંશ એ દેવાંશ હવે તમારે હે ને મહિનો દી ખૂટશે નહીં. મહિનો જ આવશે વેકેશન આવશે ને હા, એ કહું છું મહિનો દી ખૂટશે નહીં. પાછો બનાવે એવું હા. આપણે જીરું ઘરનું છે ધાણા જીરું આપણે હાટો જાજુ જ એવું બધે મસાલા આપણે ઘરના જોઈએ ખેતી કરતા હોય એને તો